આ ઘરમાં શાંતિ કેમ છે? ગગલી ક્યાંક ગઈ લાગે. હા એ બાજુમાં ગઈ હે ઓલા કવિતા ભાભી ન્યા. હારી વહી ગઈ. હવે ઘરનું કામ મારે કરવું પડશે બધુંય. ના ના આવતી રહેવાની તમ તમારે. આ તોય ઉપાધિત રે ને થોડીક. એ તો હમણાં મોકલું એને જાવ ને એટલે. ના ના બેહવા દે ને, તું તાર ભલે ને બેઠી તું કર નાખીશ. ના ના હમણાં મોકલું છું. ઓહો હો મમ્મી તમારે તો કેટલું બધું કામ કરવું પડ્યું કા? મને ગગલે એમ કીધું કે મમ્મીને કેટલું કામ કરવું પડે જા તું, અને અહીંયા સોફેથી ઊભા નથી થયા મોબાઈલમાં ઘૂમેડતા. હા એવું કરવાની જ હતી પણ મેં થોડીક વાર પસ કરું. હા થોડીક વાર પછી તો ગગલી આવી જવાની છે. મોટી મોટી કરવી હોય ગગલા હામું ખોટે ખોટી. મારા ગગલાને ભેગો જ લઈ આવવાનો હતો. એન ઓફિસ નથી આવીશ? ના ના રજા છે પણ એક વસ્તુ લેવાની હતી ને તો ગામમાં મોકલા મેં. એક્શન પડદા બળદા ને બધું કાઢીને ધોઈ નાખું. ના ના કાંઈ નથી ધોવા, મેલા બેલા કાંઈ થતા નથી હવે. ભલે ને તો ધોઈ નાખ, આપણે ક્યાં ધોવું, મશીનને ધોવું. અરે ના કાંઈ નથી ધોવું હવે. સારું હાલો તઈ. બહુ કામ નહોતું કર્યું ને મમ્મી તમે? હા બસ કરવા જાતી હતી તા ગગલી આવી. શું કીધું? એટલે ના 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 ઊભી નહોતી થઈ, સોફે ખાલી વિચારતી હતી એમ. એ તો થકાઈ ગયું હે આવ. કઈ રસોઈ કરવાની ઈચ્છા થતી નથી. તોય ગુડવી તો જો હે ને. કઈ ને દાળ ભાત નથી કરો, ખાલી શાક રોટલી કરી નાખું. એ ગગલી આવો આવો, તમને આવ્યા હોય તો રેવાય નહીં. તો પછી આવું તો પડે ને મારે તાર પાસે. મારા પાસે ના આવતા હોય કંઈક ટક ટક કરવા આવ્યા છે. બોલો બોલો હાલો હાલો. એમ તને કહેવાનો હતો કે આઈ જશે ને હે દાળ ઓલી કરશે, કઈ કહેવાય ઓલી તડકાવાળી. તડકાવાળી તો તડકે મૂકી આવું એમ. હી અને તામે રમત હુસે તડકો એટલે બહાર ના જાય કે આપણે ઓલી ખાવા એવી. ઓલી જીરા રાઈસ થઈ ગયા એવી. હા બસ જો એવી. તો એક કામ કરીએ. હા બોલ બોલ બોલ. બહાર જેવી જ ખાવી હોય બરોબર છે તો બહાર જ ખાઈ આવે ને. હાલો હાલો હાલો. બહાર જેવી ખાવી પણ ઘરે ખાવી. બોલો લ્યો બહાર જેવું ખાવું છે પણ બાયને નથી લઈ જવા ખાવા. નાઈ હું થાકી ગઈશ, હું કાંઈ નથી કરવાની એવી દાળું. હું તો વિચારતી હતી શાક રોટલી જ કરવાનું છે ખાલી, દાળ ભાત કરવા જ નથી આવી. મારે રજા હોય તેથી તારે આવું ના કરવું, મારે જોઈએ દાળ ભાત. બે માંથી એક થાય, જે ખાવું એ બોલો. કાંઈ નથી ખાવું મારે. હા તો સારું, મારે 2 જણાની જ રોટલી કરવાની રહી. મને તેમ કે હારી એમ કે હેકલાઈ બનાવી દઉં તું ભૂખો ના રહે. ના તો જો એ ક્યાંય રોટલી કરવાની રહે. બોલો લ્યો આવું છે. બોલ માં મમ્મી બેઠા એ પૂછી લેજે દાળ ભાત નથી ખાવાના તો જમવું હે કે નથી જમવું. જો એ ના પાડે ને તમારે એકની જ રહે હો. એમાં એ ક્યાં આવ્યું? એ ના પાડે છે? હા હોય કદાચ પૂછી લેવાય. એટલે મારે કરવી નહીં રોટલી એમ, બીજું કઈ નહીં. આવ્યા બહુ રેડ ફેટ હોય તો જમીશ વાળા. એ કરી નાખજે મારી રોટલી ખાઈ લઈશ. આ તો સીધી રીતે પેલા સીધે પટા આવી જતા હોય તો આમથી લઈ આવવા પડે. એવો એમને કઈ રજા છે ક્યાંક લઈ જાય, ફિક્સર બિક્સર જોઈએ, બાઈને ફરવા જાય. હા નહીં એકે જાતનો હરેખ જ નથી. તને જરાય હરખ છે આજ મારે રજા છે એટલે દાળ ભાત ખવડાવું ગગલાને કે ના કંઈક નવું બનાવીને ખવડાવું? ના રે ના તને હરખ નથી તો મને શેનો હોય? આપણે કંઈક પિક્ચર જોવા કે એવું લઈ જાવ ક્યાંક બાઈને ખવડાવો તો અમને હરખ થાય, ઘરે કંઈક કરી દે તમને. હાલ ક્યું જોવા જાવ હે? બોલ બોલ ફટાફટ બોલ. હવે હું કીધા પછી મોઢા સડાવીને જાય એમાં હું વરે? ના ના દાંત કાઢતા કાઢતા જાવ. હી હાલ ભૂવી જો, હી હાલ ખાવા જાય, હી હાલ બાઈને જમવા જાય. હા ખબર પડે ખોટા ખોટા દાંત કાઢો સહી. હાલ ને ભાઈ ખાવાનું બનાવીને પછી જાવ હાલ ક્યાંક. જાવ હાલ ક્યાંકથી કંઈ હું આવું જોઈને રહી ન જાતી. આ તો પ્રેમની વાત છે થોડી. આ તો તને બીજો પ્રેમ કરવું દેખાતો નથી, આ એક દેખાઈશ. આ ભાઈ દાળ ભાત કરી નાખીશ. જાવ તમે અહીંયા આવીને કાંઈ એકલી બેઠી સો હાવ. તો હું કરું કંઈક મજા લેવી હતી બહાર હોવાની તો પછી આવતી રહી. આ તો મને કહેવાય ને હું આવું. ના ના પછી અહીંયા મને જોવા કરતા તમે બીજી બધી જાજી જુઓ. એકલા વેરા કરો માં મને ખબર છે એ બીજા ઉપર જ નજર રાખો. મારી યાર વાતો ના કરો આવો તો. અરે મારી વાલી એવું ના હોય. મોબાઈલ મૂક હાલ. આખા ઘરમાં તને ગોઈતી પણ ક્યાંય ના મળી. બોલ પછી કેમ ખબર પડી કે હું અહીંયા છું? ઈ ઓલા કવિતા ભાભી આવતા હતા ને તેને પાછળ પાછળ આવ્યો ને તો તું દેખાણી અહીંયા. જો મને ખબર જ હતી એને જ ત્યાં શું આવ્યા હોય તમે. હી મસ્તી કરતો તો ગગલી તને ખારી કરતો તો. બહુ સારું મને ખબર છે ને. એ હાલ એવું હોય હે તો અહીંયા ક્યાંક દેખાવા જોઈએ ને. અહીંયા આવ્યા હોય તો એને પાછળ આવ્યો હોય તો. હા એટલે આવ્યો તો મને વિચાર ના આવ્યો. સાચી વાત છે તો પાછળ આવ્યો હોય તો અહીંયા સુધી આવ્યો હોય તો અહીંયા તો દેખાવા જોઈએ ને. કઈ દેખાતા નથી કોઈ તો કેમ ખબર પડી અહીંયા શું? એવું ગોતતો તો અને બાયણે નીકળો ને તો આપણે બાંસુ બોલો નથી સિંટુડો એ કે ગગલી આંટીને શું થયું છે કે. એટલે મેં કીધું કેમ તને કેમ ખબર પડી એમ? તો એ કે મને ખબર તો નથી પડી પણ હું છે ને ઓલ ગાર્ડનમાં રમવા ગયો હતો ને તો મોબાઈલમાં જોતા હતા કંઈક. આ એ હમણાં આવ્યો થોડીક વાર પહેલા સિંટુડો. હા તો પછી એને કીધું કે ત્યાં બેઠા બેઠા મોબાઈલમાં કંઈક સોવે છે એમ. અરે એવડા ટીણિયાને ખબર પડી છે. બોલો કંઈક થયું છે ગગલી આંટીને. હા ગર્લફ્રેન્ડ ફેરવતા હોય ને એટલે ખબર પડી જાય. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય ને ત્યાં સુધી ખબર પડે, પછી પતિ પત્ની થાય ને એટલે કાંઈ ખબર ના પડે. હે તાર કહેવાનો મતલબ હું મને નથી ખબર પડતી. હે ખબર પડે પછી તો બધા ઇગ્નોર મારે. ઈ હું કે ભલે ને બેઠી શાંતિથી. હા તઈ એટલે હું અહીંયા આવ્યો એમ ને. તમારી તો વાત જ અલગ છે. હા મસ્કા મારો ખોટા. હાલો સીધ જાઉં છે મને કે મૂવી જોવા જાય એકાદું. મૂવીમાં આવે શું હવે કાઢ લેવાનું હોય તો ક્યાંક જાય આપણે. હાલો ને રખડવા એમ. આપણે એવું કંઈ ખાસ છે તો નહીં રખડવાનું. બસ મને હું કામ પૂછો છો ક્યાં જાઉં? તમે તમારી રીતે નક્કી કરી લો ને. આ જાઉં તો કામ નથી, આમ જાઉં તો આમ નથી.
આવ્યું ને જો અમે શાકનું કઈ ને કે આ બનાવું તો તમે એમ કે આ શાક નથી ને બીજું કઈક કહે તો કે આ ફોલવું પડે ને ત્યારે આવું જ થાય ને હા આવું જ થાય જો અમને એ જે ખાલી દાળ ભાત ના કરી દીધા ત્યાં તો ક્યાંનું ક્યાં પહોંચી ગયું તમારું તો હારું હાલ મૂવી જોઈ આવીએ કેવું જોવું જે હાલતું હશે એ જોવાનું થાય ને કે આપણે કેવું તો લગાવી નહીં દે કઈ થિયેટર વાળા વાત હાસી હાલો હાલો અહીંયા હું લેવા આ થિયેટરમાં આપણે લગન પેલા હવે પછી હું આવી હતી ત્યાં ગયા તો મોટું મોટું થિયેટર હતું ત્યાં લઈ જાવ ને એ ત્યાં પોપકોર્ન હોય છે મોંઘા કેવા ચોકલેટ વાળા હોય બોલો લ્યો લગન પછી તો ખાલી દેખાડો જ હતો ને લઈ દેવાનો નહીં તે તો બોલો મેં કીધું નાના પોપકોર્ન નથી લેવા તેમ નાના તો તારે લઈ લે એમાં શું આપણે મૂવી જોવા તો ક્યારેક આવતા હોય ને તો હવે તો કઈ રોજ આવતા હશું કા હવે પોપકોર્નનું નામ ના લેતી સારમાન મૂવી જોઈને નીકળી જાજો હો બોલો લ્યો લગન પેલા તો છે ને 300 700 રૂપિયાના પોપકોર્ન લઈ આવતા હું ના પાડતી તો લઈ આવતા ને હવે પોપકોર્ન મળે ને જ નથી લઈ જાવી કે લઈ જાય તો ખવડાવવા પડે ને અહીં મળે જ છે હો હા મને ખબર છે 300 700 ના નહીં મળતા હોય 30 40 રૂપિયાના મળતા હશે હા 100 રૂપિયા વાળા મળે છે પણ એ લેવાનું થતા નથી જો હારું હાલ મૂવી તો દેખાડો છો થોડાક દી પછી તો એ મને બંધ કરી દેહો તને ભવિષ્યની જાજી ખબર હોય કા હું કરવાનું હોય થોડાક દી પછી હા રેતા પડી ગઈ લગન પછી થોડા દિવસે ખબર પડવા માંડી કે હું બંધ થઈ જાય ધીમે ધીમે એમ ફોન કર્યો તો મમ્મીને કે નહીં લે મને એમ કે તમે ઘરે કઈ ના આવ્યા છો મૂવી જોવા જાવ એમ ના હું તો ખાલી ગાર્ડન સુધી આવ્યો તો પછી કે મૂવી જોવાનું નક્કી નહોતી તો ત્યાં આવીને કર્યો તો ફોન તો કરી દે તમે કરી દે ને તમને કઈ ઝટકા લાગે ફોન કરવામાં તને લાગે છે મને જરાય નથી લાગતા તમને લાગે છે જે હોય તેમ તું કરી દે તમે કરો ને કઈ હા લપ મૂકને લાઈન કરી દઉં છું ભાઈ હવે એને જ જોતી હું મૂવી જોવા લાવ્યો તો ફોન કરી દઉં લે બોલો મૂવી ને શું લાગે વર્ગે હારું હાલો અંદર ફોન રહી ગયો ફોન એ હો હવે હાલો અંદર હવે હા હો વાહ સરસ હતું મૂવી તો હાલો ઘર ભેગા થાવું હવે તો પણ હાઈસ પડવા આવી ગગલા જમીને જ જાય ઘરે હા હજી બહુની વાર છે રાત પડવામાં આપણ કે ગાર્ડનમાં જાય પેલા રખડું હારી તાર રખડવું જ છે આખો દી તમારે નથી રખડવું તો હાલો ઘર ભેગા થાય ના હવે હાલને જમીને જ જાઉં લે વરિયા મમ્મી શું થઈ ગયું નાટક ચાલુ હમણાં જો હા તને તો એવું જ હોય લે કાં થાકી ગયા છો હા તમે તો રખડી આવ્યા આખો દી હું કામ કરીને થાકી ગઈ લે પણ હવાનું કામ તો કરીને ગઈ તી ગગલી પછી શું હોય કામ એના પડદા ને ઓછા ને કેવું મેલું થઈ ગયું તું બધું તે પડદા ને બધું મેં ધોયું બધું ધોઈ નાખ્યું મેં પડદા ને બધું પછી હુંકવા ને હકેલા ને કર્યું રાત પડી ગઈ આમાં ને આમાં મેં છે ને હવારે જ કીધું તું ધોવા છે તો હે ને 2-3 વાર ના પાડી નથી ધોવા અને પોતે અત્યારે ધોઈને છે ને ગગલા હામ કહે છે કે મેં ધોયા મને કહેવાય ને તો હું કહેતી હતી ને ધોઈ દેત પોતાને ઠાવકું થાવશે અને પછી અત્યારે મોઢું લટકાઈને બેહે એટલે બધા પૂછે જો એક તો કર્યું ને માથેથી રેડું નાખે છે એવું બોલ મને તમે તો બોલતા જ નહીં હાવ છે ને મેં હવારે આઈ જ પૂછ્યું તું હજી તો કાલે નહીં આઈ જ હવારે પૂછ્યું તું ધોવા છે 3 વાર પૂછ્યું તો કે ના નથી ધોવા અને જેવા ગયા એવા પાછળથી ધોઈ નાખ્યા તેમાં મારો શું વાગશે ની હું હોય રખડી આવ્યા એટલે રખડવા ના જાય એની દીકરી અહીંયા આવે તો આખો દી ભટકતી જોઈ વાથી વાર તો એને તો કઈ નથી કેતા રખડી આવ્યા ખબર છે ને એકાદ વાર રખડવાનું કીધું તો એને હા હોય તો તરત ત્યાં લાગી એવું તું ને લખ થઈ ગયા એ નાના બેટા હવે થઈ ગયું હરખું તું તાર રખડવા જવાય હો કાંઈ વાંધો નહીં તું તાર જવાય હા હું કઈ અલગ નહીં કરી નાખું તમારી દીકરીની જેમ લાગી બીક ત્યાં એની દીકરીની જેમ એના ખાલી હકેલવાનું બાકી છે અને કાલ સડાવી દેવું આપણે હકેલવા નથી એમને પડ્યા ને પછી શું હવે કાલ હકેલવા તો કાલ લગાવવા તો હોય જ આપણે એટલે પછી શું હવે એમ પછી હું કરશે હવે બધું કરશે સારું હાલો હું જાઉં હો આખો દી એન જલસાવાળો ગયો તો અને મૂળની પથારી ફેરવી નાખી તું શું કામ ફેરવસ પણ એ આપણા હાથમાં હોય ફેરવી કે ના ફેરવી તો શું કરવું લે ટક કર્યા રાખે તી એને હા હું એને ટક કરતા હોય એટલે એ તના ઉપર ટક કરે એમ આ તો ખાનદાની રિવાજ કઈ કાઢવો છે હેલા જ રાખે તું કાઢજે ને હા હું તો કઈશ જ નહીં કઈ એમ જેમ કરવું હોય ને એમ કરે હવે ટક તો કરીશ જ નહીં એ બહુ સારું હવે એલી ક્યાં એલી હું જાઉં છું એને કામ કરવું જોહે હા બોલો બીજા હા હું માસો તમે જા તું હુઈ જા નહીં કર દે તું મને બોલો ને હવે પાછા તો જા વાળા થાય છે ના તારો મૂડ નથી ને જા તું તાર કેવું છે કે પછી મજા નહીં આવો અરે સોડા પીવી હતી બનાવી દે ને તો ઠુઈ ખાતા ના હોય તો પછી સોડા પીવી પડે જો બનાવી દે હોય તો બનાવી દે પછી છે ને વધારાનું બોલતી નહીં કઈ બોલું જ નહીં તો બનાવી દઈશ ને બોલીશ હવે કઈ એ તમે શું કરો છો મમ્મી અહીંયા હા તો અહીંયા છે એને સોડા પીવા આવી શું ખવાઈ ગયું ને ઝાઝુતી અરે વાહ મારું કામ થઈ ગયું હાલો બનાવો 3 ગ્લાસ લીંબુ માપનું મીઠું જરાક નાખજો હંસારે નાખજો મારા માતી ભૂકી થોડીક નાખજો અને ઓલો આપણો મસાલો છે ને એ નાખજો થોડોક અહીંયા તો ઓર્ડર મારે છે જાણે ઓલી દુકાનવાળી હું અને આ સોડાનો ઓર્ડર દેતી હોય ના દુકાનવાળા નથી પણ હા હું તો છો ને આપણે એવી રીતે ઓર્ડર થોડી ના હોય હાલ મને કરે થોડુંક ના ગગલાને તમારી જ ભાવે ગગલો એવું કહેતો હોય કે મમ્મી અસલની સોડા બનાવે એટલે મારા નામે હું બોમ્બ ફોડે તારે ફોડવા તારા નામે બોમ્બ ફોડ ને મારા નામે તો ફૂટે એમ નથી હું જ એક બોમ્બ છું એટલે તમે કહેતા હતા ને એક દી કે વાહ સોડા સરસ બનાવે તો હાસુ જ કીધું ને કે બોમ્બ તો નથી ફોડતી ખોટા આ પણ અત્યારે ક્યાં જરૂર હતી
તો સોડા બનાવતા હોય તો અહીંયા જ કહેવાય ને, કાંઈ ઓલું જ્યુસ બનાવતા હોય તો થોડુંક કહેવાય સોડાનું. હી. એ હા હવે બનાવી દઉં છું હવે બેહો બે જાવ હોલમાં. ના હવે લાવો ને, કરું છું મસ્તી કરું છું હવે. લીંબુ દઉં હમણાં હો ફ્રીજમાંથી. ના બેહો તમારે હું કરી લઉં છું હમણાં. ગગલા જાઓ તમે, બેહો ને હોલમાં, અમે આવીએ. ના તમને બેન રેડી મૂકીને જાવું જ નથી, ધબધબાટી બોલાવ નાખો. હા તઈ અમને બેન ગાંડાની હોસ્પિટલમાંથી લેવા લાગો તમે. એ હારા હોય તારા કરતા તો. હા જાવ ને હવે સાન મના સોડા વિના રહો. એવો પેલા હાલો મિત્રો યાર વાતો કરતા જાજો પછી જાઓ. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બાજુનું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને મારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે. આવજો મિત્રો.